આવી ગયો છે ગણેશ ગનો અક્ષયભાઈ આવી ગયા મિત્રો. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં. સવાર થઈ ગયું છે, વાગી ગયા છે 8. નાસ્તા પાણી પણ કરી દીધા છે. હવે બોલું સાથે રમું છું. આજે રવિવાર છે એટલે ક્યાંય જવાનું નથી આપણે એક્ટિવિટી માટે કામ ઉપર, એટલે આજે આપણે ઘરે જ છે આખો. હા ભાઈ કહી દે કે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગાડી તો મારી. હા ગાડી એની છે. ગરમીના ઠંડા થતા આવીએ. હા આજે નાવા તો જાવું. તો ભાઈ આજે જવાનું છે સ્વિમિંગ પુલમાં નાવા. નાનો બ્લોગ પણ મિત્રો બતાડશું. હા એટલે ન્યાનો પણ અમે શૂટિંગ વૂટિંગ કરીશું. 3-4 છોકરા આવવાના છે અમારી ભેગા. કોણ કોણ આવે એ કંઈ ખબર નથી, પછી પ્લાન બનશે. હવે આજે રવિવાર છે તો આ ભાઈ કે તમારે આવવું હોય તો આજે હાલો, તો આજ જાય. તો રોહિત અટાણામાં કામગીરી ઉપાડીશ. શું કરે છે ભાઈ? અને ચેક કરું કે હાલે કે નહીં. એટલે લાકડું એ તો હાલે જ ભાઈ, કાયદેસર હાલે. ના પાડે તો રેવા દે ને, તું લગાડી ખોટે ખોટ. ના લાગે ને એવા ધંધા શું કરે? આપણે હવે આ ટેવ પડી ગઈ ને હાથમાં પકડવાની, એટલે હા. આવડતું તો હજી તો બી. આજે વરસાદનો માહોલ બહુ સારો છે, બતાડજો. હાલ દુકાનનો ધંધો કર ભાઈ, માવા દે ઘરાક આવી ગયા. ખરાક આવી ગયા. હાલો દુકાનમાં. ક્યાં કામ હાલે? હા ઊભો તો રે, કાલે આવવાના છે. તું તારું કામ કર. હાલ વાહિંદા વાર થઈ ગયા ઠામ? હા ઠામ થઈ ગયા? હા ભાઈ આના હાથમાં દાંતેડું કેમ આપી દીધું? આ જે હાથમાં આવે એ ભાંગી નાખીશ. હવે ઘડીક રાખો ને, હવે એને એની મસ્તી નથી કરવી. રાખો, હાલો એને લઈ જાઓ. ખાઈ લીધી વેફર? સમજો વેફર ખાઈ લીધી. હવે તારી મમ્મીને આપી દઉં. હવે ઘડી ઘી રાખે. હા સુલતાન. હા આ તારા હાથમાં હું કોઈ દાંતેડું આપી દીધું, એ તું મૂકી દે. તું કોકને લગાડી ભાઈ, એમ જ લાગી જાય. આ વસ્તુ કોણ ખાઈ જાય? એ તું ખા લીમડો. હું ન ખાઉં. તું ખા. બહુ કડવો હોય. હે કડવો લાગે. કડવો તો હોય તો ખા, તો આ છે ને પેટમાંથી સફળ થઈ જાય. એટલે એવું કઈ ન હોય. કીટાણુ હોય ને મરી જાય. તું કેમ ડૂબકી મારી? આવડે ને તરતા? તો ભાઈ પેલા કહી દો, તરતા આવડતું નથી હો અમને કોઈને. આવડતું તો મને નથી. ઈ તો જી ગયા પાસે આવશે નહીં કોઈ. ઈ હજી તો કોઈ ઉઠાઈ નથી. એ બધી ઉઠતા હોય હજી. આપણી તો આજે વરસાદ તો આવવાનો જ છે. આને છે ને જયંતિ મામા અહીંયા છે ને નાનું છે ને, મારે તરતા આવડતું નથી. મને બીક તો લાગે તો પણ ભાઈ આજ જવાનું છે આપણે નાવા, પણ મને કહી દઉં કે મને તરતા નથી આવડતું. એટલે આ બધા તો અહીંયા પહેલી વાર જઈ આવે. હું તો ગયો તો એકવાર, એટલે બે વાર જઈ આવે. મને તરતા તો આવડે પણ કોઈને કાઢતા ન આવડે. હું લઉં. તરતા આવડતું નથી એટલે એ કે ભાઈ અહીંયા નાનું પણ છે સ્વિમિંગ પુલ, કે એમાં આપણે ડૂબી ન કહીએ, કેમ કે સેફટી પેલા ભાઈ નાવાનું તો સેફટી હારી. નાનું હોય તો આપણે વાંધો નહીં આવે. બાકી તો આપણે ત્યાં પછી ઓલા પિક્ચરમાં નથી બાલ્ટી ભરીને નાતો એમ, પછી ખોટું લાવું. તો મિત્રો અત્યારે હું ને રોહિત નીકળી ગયા છે સ્વિમિંગ પુલમાં નાવા માટે. બીજા પણ 2-4 મિત્રો આવે છે તો એની રાહ જોઈએ છે. આ ભાઈને તો ગાડી રોકી, લોકોને પણ આવવું છે તો એને લઈ જાય. પ્લાન તો અમારા બેન જ જવાનો હતો, પણ બીજા પણ 2-4 મિત્ર તૈયાર થયા. તમારે પણ આવું તો હું કહું ભાઈ ચાલો. તો એની રાહ જોઈએ. અમે આરામથી ધીરે ધીરે નીકળીએ. હાલ તો ધીરે ધીરે નીકળીએ આપણે. ભાઈ હું રોહિત ને સચિન ઉભી ગયા ગળું પેટ્રોલ પંપે. સચિન ગયો છે ભાઈ પેટ્રોલ ભરાવા,
અને ગણેશ ને એ આવે છે એ નીકળી ગયા છે તો મેં કીધું કે ભાઈ તારી ગળું વાત જોઈએ તો એ ગળું આવશે પછી આપણે આપણા લોકેશન ઉપર જ્યાં જવાનું છે ત્યાં પૂગી ગયા. તો ભાઈ ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર પૂગી ગયા. અહીં આવી ગયો છે ગણેશ, ગણો, અક્ષય, આપણે ગટો ને રોહિત. તો પૂગી ગયા આપણે. હવે જાય આપણે. ચાલો ભાઈ લગાવીને આવેલા. તો ભાઈ આ છે કૃષ્ણા ફાર્મ, ગળુ ખોરાસા રોડ. તો તમારે પણ અહીંયા નાવું હોય સ્વિમિંગ પુલમાં ઉનાળામાં ઠંડુ ઠંડુ થવું હોય તો અહીંયા પૂગી જજો. રવિવાર છે એટલે અહીંયા પણ ટ્રાફિક છે સારામાં સારી. બધા માણસો રવિવાર એન્જોય કરવા આવ્યા છે. અહીંયા છે પાછળ સ્વિમિંગ પુલ, માટે પતરા ને એ બધું પણ છે. ગણેશભાઈ ને રોહિતભાઈ પણ અહીં નાઈ છે, જોઈ લો. આ બેન જોઈ શકો છો. આપણે ઘરનો ક્યાં છે? ઘરનો જો ઓલી સાઈડ છે અને ગેલી અને ગટોમાં નાઈ છે અક્ષય. હું નાઈને બહાર નીકળવાનો બ્લોગ બનાવી દઉં. અક્ષયભાઈ આવી ગયા નાઈને. મસ્ત મજાનું નાઈ લીધું કૃષ્ણા ફાર્મ રિસોર્ટ. રોહિત મજા આવી કે ભાઈ? મજા આવી હો ભાઈ. હા તો હવે તમારે આવવું હોય નાવા માટે સારું છે. લેડીઝ માટેની સેવા અને જેન્ટ્સ માટેની અલગ છે. તો અહીંયા પૂકી જાજો ભાઈ કૃષ્ણા ફાર્મ રિસોર્ટમાં. આપણી ભેગા આવ્યા હતા ભાઈ. મજા આવી ગઈ ને ભાઈ? મજા આવી ને ભાઈ ગણેશભાઈ? હાલો તો આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી.